સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠ કાંકરોલી ડિવાઇન ઇન્ટરફેથ વૈષ્ણવ યુથ ફાઉન્ડેશન શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના 511માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે દિવ્ય અલૌકિક શોભાયાત્રા અભિવાદન સમારોહ યોજાયો. રાજા અકબર બાદશાહે પ્રભુશ્રીની ગૌ સેવાથી પ્રભાવિત થઈને ગુસાઈજીના નામ રાખ્યું હતું. ભક્તિ માર્ગ રાગ ભોગ શૃંગારના પ્રવર્તક ચરણાક્ટમાં અવતરણ જલેબી મહોત્સવ તરીકે ઓળખાતા પરમ દયાળ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિન તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં પરમ ભગવદીય રમેશભાઈ બનારસીના ગૃહેથી બેન્ડ બાજા વિક્ટોરિયા સાથે દિવ્ય અલૌકિક શોભાયાત્રા નીકળી હતી. માર્ગમાં વિશ્વલાડ પરિષદ મુંબઈ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા, ઝારોલા ભવન, ડભોઈ દશાલાડ જ્ઞાતિ ગૃહ સમાજ ટ્રસ્ટ, લાડ સમાજ વિશા પોરવાડ જ્ઞાતિ, સંખેડા દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાના શ્રેષ્ઠીઓ દ્વારા પૂજ્યશ્રીઓનું સન્માન બાન શાન સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું. के हर एक सुख दुख में आप सभी जो साथ रहे हैं, ऐसे प्रिय वैष्णवजन, जब भी माइक हाथ में आता है, जो पूर्व में आपने देखा भी होगा, કાકા શ્રી મનોજભાઈ મઠિયા, છે તો કેટલી મુશ્કેલી છે. આજે સમાજનું કામ કરવું એટલે બહુ જ મુસીબતો અને મૂંઝવણોથી ભરેલું છે. એવા સમયમાં સંપ્રદાયને પ્રસ્થાપિત કરવો, સંપ્રદાયને અનેક સંપ્રદાયોથી રોકવો, એ વિના મહદપાદ રજોભિષેકમ, એ ભગવદ કૃપા અને ગુરુચરણોની કૃપા વગર શક્ય નથી. હવે એ બધું કરવામાં સફળ ગયા કે ન ગયા એ તો ખબર નથી, પણ રંચિક પ્રયત્ન તો ચોક્કસપણે કર્યો છે અને પૂજ્ય પિતૃચરણના માર્ગદર્શનમાં કર્યો છે. મને એક પ્રસંગ યાદ છે. મારી સાથે રમેશભાઈ છે, પરિષદના બધા જ બેઠા છે, પરિષદવાળા પણ. આજે રોજ સવારે 5 વાગ્યાનો હું બારગામ જતો રહું. એક દિવસ મારા પિતૃચરણે ચિમનભાઈ શેઠને બોલાવીને કહ્યું કે મારા દીકરાને રોજ રોજ ક્યાં લઈ જાઓ છો?